ખેડૂત ભાઈઓ, આપણે આપણો જે કાંઈ પાક આપણા ખેતરમાં હોય છે એ પાકને જ્યારે આપણે ઉપાડતા હોઈએ છીએ ત્યારે કેવા સમયે પાક આપણે ઉપાડીએ છીએ, કેવા રૂપમાં એને આપણે તૈયાર કરીએ છીએ અને જે રૂપમાં એને આપણે ઉપાડીએ, જે રૂપમાં એને આપણે તૈયાર કરીએ એમાં આપણું ખેડૂત તરીકેનું કોઈ કૌશલ્ય ઉમેરીને આપણે જો કામ કરીએ છીએ તો આપણા જ ખેતરમાંથી મેળવેલા માલ પર આપણે એકંદર થોડો વધારે સારો ભાવ મેળવી શકતા હોઈએ છીએ અને એ જે થોડો વધારે ભાવ મળવાની શક્યતાઓ હોય છે એ પૈકીની એક આપણી પેદાશ એટલે ડુંગળીની પેદાશ. ડુંગળી અત્યારે આ સમય દરમિયાન આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં ખૂબ મોટા પાયે આવતી હોય છે અને મોટા પાયે ઉપાડ પણ થઈ રહ્યો છે. ડુંગળીની મોટી આવકો છે, મોટો નિકાલ છે અને એકંદર ભાવ જળવાઈ રહેલી સ્થિતિમાં છે એવું આપણે કહી શકીએ. પણ એમાં પણ કેટલાક ખેડૂતો પોતાના કૌશલ્યના આધારે સામાન્ય બજાર કરતા ખૂબ સારા ભાવ જે મેળવી રહ્યા છે એ કેવા કારણોસર અને પોતે કયું કૌશલ્ય એની સાથે લગાડ્યું છે કે એમને આટલા સરસ મજાના ભાવ મળી રહ્યા છે એ જાણવાનો એક મોકો, એક પ્રસંગ અમને 2 દિવસના મહુવા માર્કેટિંગ યાર્ડના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યો. અમે સ્વાભાવિક રીતે ડુંગળીના બીજના વાવેતર માટેના ડુંગળીના દડાઓ ખરીદવા માટે આ સમય દરમિયાન નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં દર વર્ષે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં બહુ ઝાઝા દિવસો સુધી જતા હોઈએ છીએ. ગઈકાલે અને પરમ દિવસે 2-3 દિવસ દરમિયાન પણ અમે મહુવામાં હતા તો માર્કેટિંગ યાર્ડમાં ખૂબ સારા ભાવથી જે ખેડૂતો 2-3 ખેડૂતોની ડુંગળી વેચાણી તો એ ખેડૂતોને પૂછ્યું ને એમની સાથે જે ચર્ચા થઈ એનો જે જવાબ છે અને આપણે દરેક ખેડૂતોએ ખાસ કરીને ડુંગળી અત્યારે જે ખેડૂતો કાઢી રહ્યા છે એમને માટે પણ આ ખેડૂતો દ્વારા જે વાત થઈ અમારી સાથે અમને જે માહિતી એમણે આપી એ માહિતી ખૂબ અગત્યની છે મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીનો જે માલ આવી રહ્યો છે, ખાસ કરીને ડુંગળીના વાવેતર વિસ્તારો જ્યાં નજીકમાં હોય એવા માર્કેટિંગ યાર્ડોમાં અને એમાં પણ આપણા ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ડુંગળી માટેનું જે ગણાય છે એ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળી અત્યારે નવી તૈયાર થઈને આવી રહી છે એમાં સફેદ ડુંગળી પણ છે, લાલ ડુંગળી પણ છે. હવે સફેદ ડુંગળી જે છે એ મોટા ભાગે પ્રોસેસિંગ યુનિટો ખરીદતા હોય છે, પણ લાલ ડુંગળી જે છે એ ખાવા માટે વેચાતી હોય છે. હવે આ દિવસોમાં અત્યારે એકંદર આપણે જોઈએ તો લગભગ ભાવનું લેવલ નીચું આવી જતું હોય છે, પણ આ વર્ષે ભાવ ટકી રહ્યા છે અને જે ભાવ ટકી રહ્યા છે એનો લાભ આપણા ખેડૂત સમુદાયને મળી રહ્યો છે. પણ ટકી રહેલા ભાવમાં પણ જે તફાવત છે એ તફાવત બહુ લાંબો ટૂંકો છે. કેટલાક ખેડૂતો પોતાનો માલ 200-250 રૂપિયામાં પણ વેચી રહ્યા છે અને સામે કેટલાક ખેડૂતો નવી ડુંગળી પણ અત્યારે 900 રૂપિયા કે 950 રૂપિયા સુધી વેચી રહ્યા છે. હવે આમાં આપણે બજાર શું ગણવું ડુંગળીનું? એક ડુંગળી 200 રૂપિયા વેચાય છે અને એક ડુંગળી 900 રૂપિયા વેચાય છે. એટલે કોઈ બજાર નિશ્ચિત નથી, પણ ક્વોલિટી નિશ્ચિત છે કે આ ક્વોલિટી છે તો તમને આ ભાવ મળશે, આ ક્વોલિટી નથી તો તમને આ ભાવ નહીં મળે. હવે 900 રૂપિયા જે ક્વોલિટીના મળે છે એ કોઈ સ્પેશિયલ ક્વોલિટી છે એવું પણ નથી, કોઈ ખાસ બિયારણ એમાં વપરાયું છે એવું પણ નથી. બિયારણ ઘણી વખત ખૂબ સારું વપરાયું હોય તો પણ અત્યારે એ બિયારણની ડુંગળી ખેડૂત 250 રૂપિયા વેચી રહ્યો છે. હવે જે ફરક છે અને જે તફાવત છે એ બહુ સમજવા જેવો તફાવત છે. જે માલ જોયો એ માલના આધારે ખેડૂતો સાથે ચર્ચા કરી તો એમની પાસેથી જે જાણવા મળી એ વિગત બહુ સમજવા જેવી છે. એમને જે કઈ વાવેતર છે એ વાવેતરમાંથી એ લોકો આખે આખું ખેતર ઉપાડી નથી લેતા. આપણે દરેક ખેડૂતો જાણીએ છીએ કે ડુંગળીનો પાક હોય કે કોઈ પણ પાક હોય એમાં થોડું આગતર પાછતર એમ પાક આવતો હોય છે. બાજરીનું ખેતર હોય તો પણ એમાં બધા ડુંડા એકી સાથે નથી પાકી જતા. એવી જ રીતે ઘઉંમાં પણ આપણી પરિસ્થિતિ હોય છે અને ડુંગળી, લસણ આવા પાકમાં આ પ્રમાણેનો તફાવત વિશેષ હોય છે. હવે જે વિશેષ તફાવત હોય છે એ તફાવતમાંથી અત્યારના સમયે જે માલ પાળાની આસપાસનો હોય તદ ઉપરાંત જે માલની આસપાસમાં જે વાવેતર જે આપણે કર્યું છે ચોપાણ, એમાં પણ જ્યાં જ્યાં ડુંગળીનો સારો વિકાસ થયો હોય અને સારી રીતે વિકસિત થઈ ગયેલી ડુંગળી
જે કાંઈ 30-35 કે 40% ખેતરની અંદર દેખાતી હોય એને જોઈને જ્યારે આખે આખું ખેતર આપણે કેટલાક ખેડૂતો ખેંચી લેતા હોય છે તો એમનો જે માલ તૈયાર થાય છે એ માલમાં નાનાથી થોડુંક મોટું, એનાથી થોડુંક મોટું અને મોટું આવો માલ બનતો હોય છે. અને એ જે માલ બને છે એ માલ સામાન્યમાં પણ નીચલા દરજ્જાનો ગણી અને યાર્ડમાં વેપારીઓ એનો આ પ્રમાણે ભાવ આપતા હોય છે, કારણ કે એ લોકો પોતે ગ્રેડેશન કરી અને પછી નવેસરથી એનું વેચાણ કરતા હોય છે. સામે આ પ્રકારના ખેડૂતો જે સારી સમજદારી સાથે કામ કરે છે આવા ખેડૂતો અત્યારે એવું કરી રહ્યા છે. અને બહુ ઓછા ખેડૂતો આવા હોય છે, પણ એમનું જે કૌશલ્ય છે એ એવું છે કે 30%, 25% કે 35% માલ ખૂબ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો એટલા પૂરતો ગાળી ખેંચે છે અને એને તૈયાર કરી અને માર્કેટમાં લાવે છે. તો બહુ સરસ મજાનો એક સરખો માલ બજારમાં આવે છે અને સાથે સાથે જે માલ બજારમાં લાવવા માટે ખેતરમાંથી ખેંચાઈ ગયો એ માલની ખાલી જગ્યા પડવાના કારણે બાકીનો જે માલ ઉભો રહે છે આ માલ આગામી દિવસોમાં 15 દિવસ પછી, 20 દિવસ પછી એમાંથી ફરી એક વખત ગાળી અને માલ ખેંચી અને એક ખેડૂત પાછો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડશે. એટલે ફરી વખત જ્યારે ખેંચશે ત્યારે પણ અત્યારની જેવો જ સરસ મજાનો માલ એ ખેંચશે. ત્યાર પછી પણ ત્રીજી વખત જ્યારે અંતિમ તબક્કો એ ખેંચશે ત્યારે એનો એ જે માલ હોય છે એ પણ અત્યારના જે કાંઈ સારા દરજ્જાનો માલ તૈયાર થયો હોય એ જ દરજ્જાનો માલ તૈયાર કરી અને એ માર્કેટ સુધી પહોંચાડશે. મિત્રો, તો ત્યારે ખૂબ સારા ભાવ જે ખેડૂતો મેળવી રહ્યા છે, એમનો જે માલ આવી રહ્યો છે એ એક સરખો દડો, સારો દડો થોડા દિવસ સુધી સંગ્રહી શકાય. તાજી ડુંગળી હોવા છતાં પણ મહિનો, 1.5 મહિનો કે 2 મહિના એને સારી રીતે સંગ્રહી શકાય, ટ્રાન્સપોર્ટેશન થઈ શકે એનું સારી રીતે, કોઈ પણ પ્રકારના બગાડની શક્યતાઓ વિના. આવો જે માલ ખેડૂતો તૈયાર કરીને લાવે છે આ માલ 900 રૂપિયા અને 950 રૂપિયા સુધી પણ આપણે ગઈકાલે અને પરમ દિવસે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં વેચાતો જોયો. આવી જ રીતે બાકીના મોટા યાર્ડોમાં પણ માલ વેચાઈ રહ્યો છે. પણ જે ખેડૂતે કાળજી સાથે માલ ખેંચી અને એક સરખો ગ્રેડ તૈયાર કર્યો છે આ ખેડૂતો સારા ભાવ મેળવી રહ્યા છે. ઉપરાંત પાછળ જે માલ બચે છે ખેતરમાં ઉભેલા પાકની સ્થિતિમાં એને પણ વધારે વિકસવાની અનુકૂળતા આવી જાય છે, એટલે એ પણ સારી રીતે વિકસી શકે છે અને ઝડપથી વિકસી શકે છે. તો ડુંગળીના પાકમાં અત્યારના સમયમાં આપણા જ ખેતરમાં પાકેલા માલને પણ ખૂબ સારા ભાવથી વેચવા માટેનું એક સાદું કૌશલ્ય, ખેડૂત તરીકે આપણે જે કૌશલ્યનો અમલ કરી શકીએ એવા કૌશલ્યની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આજનો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આપણા કોઈ પણ ખેડૂતો આ પ્રકારનો ફેરફાર કરીને કામ કરવા માંગતા હોય તો એ ફેરફાર કરી અને કામ કરી શકે એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આ એપિસોડ આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.